Good noon to everyone. Today discuss about in the B6 semester subject petroleum refinery and petrochemicals. Okay, this is the most important subject in a 6th semester elective. Okay, the subject code is the 3160510. Okay, in the two parts in this subject, the first one is the petroleum refining and second one is the petrochemical. Now, this is a professional elective course part in the PRPC, Petroleum Refinery and Petrochemicals. In the perspectives, the basic of chemical technologies. Which one? The simply the for this main introduction part. Which one? This one. Okay. The petroleum refinery as well as the petrochemical industries constitute a major part of chemical sectors, and each and every chemical engineering has invariably handled the enormous consumption of petroleum products in their diversities and increasing applications. Now, the chemical engineering, how to apply a petroleum refining process and also petrochemical process. Okay, simply for a manufacturing process of the methanol CH3OH. Okay, then uh, besides the chemical engineering must be aware about the various properties for a physical chemical properties, okay, for a petroleum fractions as well as petrochemical. Hence this course has been designed to develop such expertise a skill. Okay, okay, this is the teaching scheme. First one, the lecture is a 3 1 part, practical is a 2 hours, total credit is a 4. In GTU examination 70 marks, mid-sem examination 30, practicals marks for external viva 30, and practical attempt for 20 marks. Overall 150. Got it? Now the simply basic introductions part for a petroleum refining. The first one, basic of petroleum. Okay, basic વસ્તુ જોવાની છે આપણે એમાં કે ફર્સ્ટ પોઈન્ટ કયો આવશે. ધ યુનિટ 1માં જોઈશું આપણે ધીસ વન. ઓકે, બેઝિક્સ ઓફ પેટ્રોલિયમ. ટોટલ યુનિટ કેટલા આવે છે જોઈએ આપણે. યુનિટ 2, પ્રોપર્ટીઝ ઓફ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, સેકન્ડ વન. થર્ડ વન છે પ્રોસેસિંગ ઓફ પેટ્રોલિયમ. Okay, now fourth one, this one, treatment and techniques. Treatment and techniques એમાં, અને ફિફ્થ વન છે થર્મલ અને કેટાલિટિક ક્રેકિંગ. એમાં બે પાર્ટ જોવા મળશે આપણને, થર્મલ ક્રેકિંગ અને કેટાલિટિક ક્રેકિંગ. આ થયું તમારું સિમ્પલી પેટ્રોલિયમ રિફાઇનિંગ. Okay, petroleum refining, role of crude oil in a global economy, અને સેકન્ડ વન છે પેટ્રોલિયમ પ્રોપર્ટીઝ ઓફ પ્રોડક્ટ, થર્ડ વન છે પ્રોસેસિંગ ઓફ પેટ્રોલિયમ, ફોર્થ વન છે ટ્રીટમેન્ટ એન્ડ ટેકનિક, અને ફિફ્થ છે થર્મલ અને કેટાલિટિક ક્રેકિંગ. બરાબર. સેકન્ડ પાર્ટમાં જોવાનું છે યુનિટ કયા આવે, 6 યુનિટમાં છે C1 અને C2 પેટ્રોકેમિકલ, અને 7 નંબર છે C3 અને C4 એરોમેટિક્સ અને પોલિમર. ઓકે, દેન આફ્ટર પછી ડિસ્કસ કરીશું આપણે રેફરન્સ બુક પેટ્રોલિયમ એક્સપેરિમેન્ટ કયા કયા કરવાના છે એ જોઈશું. ઓકે, તો બેઝિક સ્ટાર્ટ કરીએ આપણે. યુનિટ 1, બેઝિક ઓફ પેટ્રોલિયમ. એમાં રોલ ઓફ ક્રૂડ ઓઇલ ઇન ગ્લોબલ ઇકોનોમી. હવે પર્યાવરણમાં જે પ્રદૂષણ ફેલાય છે એમાં બેઝિક પેટ્રોલિયમનો પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, નેફ્થલિન, ઓકે, ગેસોલિન, ઓલ ટાઈપ્સ ઓફ ક્રૂડને આપણે યુઝ કરી શકીએ. હવે રોલ શું છે ગ્લોબલ ઇકોનોમીનો એ તમે તમારી રીતે જાતે પણ લખી શકો, ડિસ્કશન કરી શકો. ઓકે, ગ્લોબલ ઇકોનોમીના બેઝિસ પર તમે એક્સપ્રેશન આપી શકો એમાં.
હવે છે પ્રેઝન્ટ સિનારીઓ ઓફ ક્રૂડ ઓઇલ in this refinery processes કે percentage of હાઇડ્રોજન, કાર્બન, સલ્ફર અને નાઇટ્રોજન. ઓકે, કે ક્રૂડ ઓઇલના અલગ અલગ દેશોમાં યાની કે ડિફરન્ટ કન્ટ્રીઝમાં પેટ્રોલિયમના પર્સન્ટેજ કેટલા છે, ઓકે, એ ફાઇન્ડ કરવાના છે. એટલે સિમ્પલી આપણે સિનારીઓ લેવાનો છે કે કેટલા હોઈ શકે. હવે રિફાઇનરી અને ઓરિજિનના ફોર્મેશનમાં જોઈએ આપણે. ઓરિજિન ફોર્મેશન કે એનું મૂળ ક્ષેત્ર ક્યાં છે ઓરિજિનનું, કે એનામાં પર્સન્ટેજ ઓફ ધી yield, પર્સન્ટેજ ઓફ ધ કન્વર્ઝન. ઓકે, સિમ્પલી ધ રિએક્શન A plus B gives to C plus D. બરાબર, આ એક સિમ્પલ ફોર્મેટ છે. નાવ કે પર્સન્ટેજ કઈ રીતે ફાઇન્ડ કરવા આપણે રિએક્શન કે જેની એફિશિયન્સી કેટલી આવી શકે. ઓકે, ધ રિફાઇનરી ઓરિજિન અને ફોર્મેશન પર જોવાનું છે આપણે કે કેટલી આવે. નાવ yield અને કન્વર્ઝન આપણે કેટલું ફાઇન્ડ કરવાનું. ઓકે, ધીસ ઇઝ અ સિમ્પલ. નાવ કમ્પોઝિશન ઓફ પેટ્રોલિયમ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, એમાં આપણે ડિટેલમાં ડિસ્કસ કરવાનું રહેશે. એ આપણે નેક્સ્ટ લેક્ચરથી ટોપિક વાઇઝ સ્ટાર્ટ કરીશું. ઓકે, એમાં આવશે કોરિલેશન ઇન્ડેક્સ, ટ્રુ બોઇલિંગ પોઈન્ટ, ASTM ડિસ્ટિલેશન, EFP પોઈન્ટ. હવે જોઈશું આપણે કમ્પોઝિશન. એમાં કાર્બનના પર્સન્ટેજ કેટલા, હાઇડ્રોજનના કેટલા, સલ્ફરના કેટલા અને નાઇટ્રોજનના પર્સન્ટેજ કેટલા. સિમ્પલ વસ્તુ છે, બરાબર. ઓકે, તો કાર્બનના પર્સન્ટેજ રહેશે 84 to 86%. ઓકે, હાઇડ્રોજન છે 11%, સલ્ફર નાઇટ્રોજનના પર્સન્ટેજ છે ઓનલી 8%. ઇઝ ધ કમ્પોઝિશન ઓફ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ. બરાબર. નાવ ક્લાસિફિકેશન એન્ડ ઇવોલ્યુશન ઓફ ક્રૂડ ઓઇલ કે ક્લાસિફિકેશનના 3 પોઈન્ટ. ફર્સ્ટ વન પેરાફિનિક બેઝ, સેકન્ડ વન નેથેનિક બેઝ, થર્ડ વન મિક્સ બેઝ. બરાબર, કે એના પર્સન્ટેજ કેટલા છે એ આપણે ફાઇન્ડ સિમ્પલી થિયરિટિકલ બેસિસ જોવાનું છે. અને ક્રૂડ એસે એનાલિસિસ કે ફર્સ્ટ પોઈન્ટ ક્યાંથી ક્યાં સુધીનો આવે. ઓકે, એમાં જોઈશું આપણે ટ્રુ બોઇલિંગ પોઈન્ટ, ડિસ્ટિલેશન કેરેક્ટરિસ્ટિક્સ, EFP પોઈન્ટ અને કે ઇક્વિલિબ્રિયમ ફ્લેશ વેપરાઇઝેશન્સ આવશે એમાં. બરાબર, આ જોયું આપણે બેઝિક્સ પેટ્રોલિયમનો ઇન્ટ્રોડક્શન. સેકન્ડ આવશે પ્રોપર્ટીઝ ઓફ પેટ્રોલિયમ પ્રોડક્ટ. Types of gases and their composition, types of gasoline and its properties, some taste of the flash point, fire point, smoke point, annealing point, softening point. Okay, this is find some petroleum product in this gasoline base. Okay, ASTM यानी कि American Society of Testing Material, TBP यानी कि True Boiling Point and EFP is equilibrium phase vaporization. Okay, rate vapor pressure RVP, the various types of naphtha,
and their important properties and applications. These sometimes of important taste and properties of kerosene, such as flash and fire point, and also smoke point, aniline point, etc. એ ડિટેલ્સમાં આપણે જોઈશું. Types of diesel and its important properties and taste, such as bore point, diesel index, Citan number. Okay, a heavy friction like lube oil, bitumen, asphalt, etc., and their important properties such as viscosity index, carbon residue, penetration index, softening point also. Then processing of petroleum, unit 3. This one. એમાં જોવાનું છે આપણે ડિહાઇડ્રેશન અને ડિસોલ્ટિંગ માટેની મેથડ કઈ કઈ છે. ઓકે, તો ફર્સ્ટ આવશે કેમિકલ, ઇલેક્ટ્રિસિટી અને સેટેલાઇટ. એ ત્રણમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ઇલેક્ટ્રિક ડિસોલ્ટિંગ મેથડ. એમાં આપણે ઇલેક્ટ્રિક ડિસોલ્ટિંગ અને સેટલિંગને 2 ટાઈપ્સની મેથડ જોવાની છે. જેના આવશે પમ્પિંગ ઓફ વેક્સી ક્રૂડ, જેમાં સમ થિયરિટિકલ પોઈન્ટ્સ ડિસ્કસ કરવાનું રહેશે. પ્રોસેસિંગ ઓફ પેટ્રોલિયમના. દેન આફ્ટર છે હીટિંગ ઓફ ક્રૂડ, જે ડિસ્ટિલેશન ઓફ પેટ્રોલિયમ એન્ડ ટાઈપ્સ ઓફ રિફ્લક્સિસના બેસિસ પર છે. દેન એડીયુ એન્ડ વીડીયુ, એટમોસ્ફિયરિક ડિસ્ટિલેશન યુનિટ અને વેક્યુમ ડિસ્ટિલેશન યુનિટ જોઈશું આપણે. Then unit number 4, treatment and technique. Physical impurities found in crude and their removal, sweetening technique. The production and treatment part of LPG, gasoline treatment such as lead doctoring, Maroc sweetening processes, catalytic desulfurization, various method of treatment of lube such as phenol extraction, furfural extraction. ઓકે, આ જે ટોપિક છે ઇમ્પોર્ટન્સ છે, જે વારંવાર એક્ઝામમાં પૂછાય. એને આપણે ડિટેલમાં વિથ ફ્લો ડાયાગ્રામ સહિત જોઈશું. ઓકે, નાઉ યુનિટ નંબર 5, thermal and catalytic cracking. Okay, this is the thermal and second is the catalytic. તો થર્મલમાં જોઈશું આપણે mechanism of thermal cracking, properties of crack material, grease breaking system, delayed coking, naphtha cracking, all this type. Now this advantages, theory of machines, theory of catalysis, fixed bed, moving bed, fluidized bed, regeneration, reforming, polymerization, catalytic alkylation and isomerization. All these points are included in this number 5 unit. Okay, this part, unit number 1 to 5 is overall petroleum refinery product. Now second one I will say petrochemical. The properties, use, manufacturing process, flow sheet, okay, of flowing petrochemicals. એમાં ફર્સ્ટ છે C1 and C2 કાર્બન, જેમાં C1 છે મિથેનોલ ફોર્માલ્ડિહાઇડ તરીકે આવશે, C2 આવશે ઇથિલિન, ઇથિલિન ઓક્સાઇડ ઇથેનોલ તરીકે આવશે. એની સમ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ પ્રોપર્ટીઝ એ આપણે ફાઇન્ડ કરવાની રહેશે. ઓકે, then aromatics and polymers for the propylene, butadiene, etc. એમાં છે BTX separation, xylene, styrene, terephthalic acid and PVC, LDPE, low density polyethylene, light density polyethylene અને high density polyethylene છે.
જેમાં સ્ટાયરિંગ, બ્યુટેનાઇન રબર, પોલિએસ્ટર્સ એક્સેટ્રાના ટોપિક છે એ જોવાના રહેશે. ઓકે, પછી આવશે સમ બુક્સ રેફરન્સ. તેમાં મોસ્ટલી યુઝ થાય છે બીકે ભાસ્કર રાવ, ધીસ વન, જે બીકે ભાસ્કર રાવની ઇમ્પોર્ટન્ટ બુક્સ છે. નાવ તેના નંબર ઓફ પ્રેક્ટિકલ આવશે, ધીસ વન. They are defined of various types of properties and petroleum product, and also explain their physical significance part, જે weight of percentage cover up છે. Then number of practicals. The first one to determine the carbon residue and finally simple apparatus, phase point and fire point. Okay, and second one to determine the carbon residue of given sample by constant apparatus, and to determine the calorific value given sample bomb calorimeter, flash and power point. Number of 14 practicals in overall find your laboratories. Okay, and major equipment shape Penske Martin apparatus operating point is the number of 30 equipment in this semester. Okay, thank you. Next lectures in for unit number 1 જે આપણે કમ્પ્લીટલી ડિસ્કસ કરીશું. Thank you so much.